હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ મસાલેદાર તવા પુલાવ, જેનો ટેસ્ટ એકદમ લાજવાબ છે કે એકવાર ખાશો તો ફરી બનાવવાનું મન થઈ જશે. ઘરે જ સરળ સામગ્રીથી હોટલ જેવી ટેસ્ટી અને મસાલેદાર પુલાવ બનાવવાનો આ પરફેક્ટ રસ્તો છે. ખાસ વાત એ છે કે આ પુલાવ ખૂબ જ ફટાફટ બની જાય છે અને દરેકને ખૂબ ગમે છે. તો ચાલો મિત્રો, વધુ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની આ સ્વાદિષ્ટ રેસીપી તવા પુલાવ. તો હવે તેના માટે મેં 1.5 કપ ચોખાને ધોઈ સાફ કરી અને 2 કલાક માટે પલાળીને રાખી દીધા હતા. અત્યારે મેં ચોખા માટે બાસમતી ચોખા લીધેલા છે, તો તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. તો હવે ચોખાને આપણે રાંધી લઈએ. તો તેના માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું. પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પિંચ હળદર એડ કરવાની છે, જેથી આપણા ભાતનો કલર ખૂબ જ સરસ આવે અને દેખાવ પણ ખૂબ જ સરસ લાગે. હવે મીઠું અને હળદરને મિક્સ કરી દઈશું. જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે જ તમારે ધોયેલા ચોખા એડ કરવાના છે. તો હવે સરસ પાણી આપણું ઉકળતું તૈયાર છે. હવે તેમાં આપણે જે ધોઈ અને પલાળીને રાખેલા હતા એ ચોખાને એડ કરી દઈશું. આ રેસીપી તમે કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર મને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો. હવે આપણે 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને ખાલી ઉકળવા દઈશું. જ્યારે ભાત ઉકળવા લાગે ત્યારે આપણે તેને ખોલી દઈશું અને હાઈ ફ્લેમ પર તેને 5 મિનિટ માટે થવા દઈશું. જો તમારે ટાઈમ વધારે હોય તો વધારે તમે પલાળી રાખશો તો 2 મિનિટમાં તમારા ચોખા બનીને તૈયાર થઈ જશે. તો ખૂબ સરસ એવા આપણા ભાત બનીને તૈયાર છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો ભાત સરસ એવા ચડી ગયા છે. તો હવે તેને આપણે નીકાળી લઈશું. તો કોઈ કાણાવાળું વાસણ લઈ લઈશું અને તેમાં બધા જ ભાતને આપણે નીકાળીને રાખી દઈશું. તમારી પાસે ટાઈમ હોય તો થોડો વહેલા તમારે બનાવીને રાખી દેવાના અને એકદમ ઠંડા ભાતને આપણે બનાવવાના છે. તો ખૂબ સરસ એવો છૂટો આપણો પુલાવ બનીને તૈયાર થશે. હવે તેના માટે એક ચટણી બનાવવાની છે. તો અહીંયા મેં 8 થી 10 સૂકા કાશ્મીરી મરચાં અડધા કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. સાથે 8 થી 10 લસણની કળી લઈ લઈશું અને 2 મીડિયમ મોળા એવા મરચાં લઈ લઈશું. હવે તેમાં આપણે જે મરચાં પલાળીને રાખ્યા હતા તેમાંથી જ 2 ચમચી પાણી લઈ અને આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. જો તમારે જરૂર પડે તો ફરીથી 2 ચમચી પાણી એડ કરી અને આ ચટણીને ખૂબ જ એકદમ સ્મૂથ એવી પીસી લેવાની છે. તો હવે આપણી ચટણી બનીને તૈયાર છે. તો ચાલો હવે બધી જ સામગ્રી જોઈ લઈએ કે આપણે કેટલી સામગ્રી તૈયાર છે. તો ભાત પણ બનાવીને તૈયાર છે, ચટણી પણ તૈયાર છે. મેં 1 બટેકું બાફીને લીધેલું છે, અડધી વાટકી વટાણા બાફીને લીધેલા છે, ઝીણા કટ કરેલા ગાજર, ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણું કટ કરેલું કેપ્સિકમ, 1 ટામેટું અને અડધું બીટને પણ ઝીણું કટ કરેલું છે, સાથે કોબીને પણ કટ કરેલી છે. તો ચાલો હવે આપણે પુલાવ બનાવવાનું શરૂ કરીએ. તો જ્યારે આપણે પુલાવ બહાર જોઈએ છીએ તો મોટા લોખંડના તવામાં બને છે. અત્યારે મારી પાસે લોખંડની આવી મોટી કઢાઈ હતી તો અત્યારે મેં તે લીધેલી છે. જો તમારી પાસે કોઈ લોખંડનું વાસણ હોય, તમે તેમાં રાંધતા હોય તો તમારે તેમાં પુલાવ બનાવવાનો ખૂબ સરસ બનશે. હવે તેમાં 2 ચમચી તેલ અને 1 ક્યુબ બટર લઈ લઈશું. હવે તેને ગરમ થવા દઈશું. જ્યારે ગરમ થઈ જાય પછી તેમાં આપણે જીરું એડ કરીશું. આ તવા પુલાવ જ્યારે તમે એકવાર બનાવશો તો ફરીથી ચોક્કસ બનાવશો, એટલો સરસ બનીને તૈયાર થાય છે. હવે જીરાને થોડું સાંતળી લઈશું. હવે તેમાં આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે તેમાંથી આપણે 2 ચમચી પેસ્ટ એડ કરીશું. તમે તમારી તીખાસ પ્રમાણે પેસ્ટને એડ કરી શકો છો. હવે પેસ્ટને આપણે ગેસ હાઈ ફ્લેમ કરી અને સાતળવાનું છે. હવે આપણે જે પણ
સામગ્રી આમાં ઉમેરીશું ત્યાં સુધી ગેસને હાઈ ફ્લેમ રાખવાનો છે. હાઈ ફ્લેમ પર બનાવેલો પુલાવ તમને બહાર જેવો સરસ એવો લાગશે. હવે ચટણી સરસ એવી સંતળાઈ ગઈ છે, તો હવે તેમાં પહેલાં ડુંગળી એડ કરીશું. મેં બધું જ એક એક વસ્તુ લીધેલી છે. તમે તમારે જેવી રીતે જે પણ વેજીટેબલ વધારે ભાવે તે પ્રમાણે તમે લઈ શકો છો. હવે ડુંગળીને આપણે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો ડુંગળી એવી થોડી સંતળાઈ ગઈ છે, તો હવે આપણે બીજા વેજીટેબલ એડ કરવાના છે. તો આપણે એક એક વેજીટેબલ એડ કરતા જઈશું અને તેને ધીરે ધીરે સાતળતા જઈશું. તો હવે કેપ્સિકમ એડ કરીશું, તેની સાથે ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું, સાથે ગાજર એડ કરી દઈશું અને સાથે ટામેટાં પણ એડ કરી દઈશું. હવે આ બધું જ પહેલાં સરસ એવું સાંતળી લેવાનું છે, જેથી આપણા વેજીટેબલમાંથી થોડી કચાશ દૂર થઈ જશે અને થોડા કાચા પાકા વેજીટેબલ હશે તો તમને પુલાવમાં ખાવાની ખૂબ જ મજા આવશે. હવે બધા જ વેજીટેબલને આપણે 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાંતળીશું. વેજીટેબલ સંતળાતા હતા ત્યારે જ ખૂબ સરસ એવી સ્મેલ આવતી હતી, જ્યારે જેમ એમ થાય કે હમણાં જ આપણે પુલાવ બને અને ખાઈ લઈએ એટલી સરસ સ્મેલ આવે છે. તો હવે સરસ એવું બધું સંતળાઈ જાય પછી આપણે લાસ્ટમાં બીટ એડ કરવાનું છે, જેથી બીટ થોડું કાચું હશે તો ખાવાની ખૂબ મજા આવશે. હવે લાસ્ટમાં બીટ એડ કરી દઈશું. બીટ એડ કરવાથી તેનો કલર પણ ખૂબ જ સરસ આવશે, તો તમે બીટ પણ એડ કરી શકો છો. હવે આપણા બધા જ વેજીટેબલ સરસ એવા સંતળાઈ જાય પછી આપણે તેમાં મસાલા એડ કરવાના છે. તો વેજીટેબલ સંતળાઈને તૈયાર છે. હવે તેમાં વટાણા એડ કરી દઈશું અને બાફેલા બટાકા એડ કરી દઈશું. સાથે તમારે મસાલા એડ કરવા હોય તો અત્યારે પણ તમે કરી શકો છો, પણ પહેલાં આપણે આટલું મિક્સ કરી લઈશું અને પછી તેમાં મસાલા એડ કરીશું. સરસ એવો આપણા બધા જ વેજીટેબલ મિક્સ થઈ અને તૈયાર છે. તો ચાલો હવે આપણે તેમાં મસાલા એડ કરીએ. તો અડધી ચમચી હળદર, સાથે અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે જે સાદું મરચું ખાતા હોય તે, સાથે તેમાં સ્વાદ અનુસાર મીઠું, કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી તેનો કલર ખૂબ સરસ આવે, અને 1 ચમચી પાઉંભાજી મસાલો લઈ લઈશું. હવે આમાં ગરમ મસાલો એડ કરવાની જરૂર નથી, કેમ કે આપણા મસાલામાં આપણે પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે, જેમાં થોડો ગરમ મસાલાનો ભાગ હોય જ છે, એટલે ગરમ મસાલો એડ કરવાની જરૂર નથી. હવે બધા જ મસાલાને હાઈ ફ્લેમ પર મિક્સ કરી લેવાના છે. તો સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે તેમાં આપણા મસાલા એકદમ સૂકા ના પડી જાય તેના માટે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કરી અને ફ્લેમ હાઈ રાખીને જ બધું જ મિક્સ કરી લઈશું. સરસ એવું બધું મિક્સ થઈ ગયા બાદ તેમાં આપણે હવે આપણા તૈયાર કરેલા રાઈસ એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા રાઈસ ખૂબ જ સરસ એવા એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે બધા જ રાઈસને આપણે આવી રીતે થોડા થોડા છૂટા કરી અને એડ કરી દઈશું. રાઈસનો કલર જોવાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેમાં ધાણા પણ અત્યારે જ એડ કરી દઈશું અને ધીરે ધીરે કરી અને બધું જ મિક્સ કરી લઈશું. મિક્સ કરતાની સાથે જાણે એવું લાગે છે કે ઘરે આજે તો વેજીટેબલ બિરયાની બની હોય. તો હવે સરસ મિક્સ કરી અને પછી તેને આપણે ગેસ પર એમ જ રહેવા દેવાની જરૂર નથી, કેમ કે બધું જ વેજીટેબલ પણ સંતળાઈ ગયું છે અને રાઈસ તો આપણા કૂક થયેલા હતા જ. તો મિક્સ થાય પછી આપણે તરત જ તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો પુલાવ જરૂર કોમેન્ટ તો કરજો જ કે અમને પુલાવ કેવો લાગ્યો. તો ચાલો હવે આપણા ગરમા ગરમ પુલાવને સર્વ કરી લઈએ.
તો આપણો પુલાવ બનીને તૈયાર છે. આ પુલાવ એકવાર જરૂરથી ટ્રાય કરજો. મને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે તમને મારો પુલાવ કેવો લાગ્યો. અને આ પુલાવને મેં દાડમ અને કેળાના રાયતા સાથે સર્વ કર્યો છે. આ રાયતું જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આપણી એકદમ ગરમા ગરમ અને મસાલેદાર તવા પુલાવ તૈયાર છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલો ટેસ્ટી અને રંગબેરંગી પુલાવ તૈયાર છે. તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. થેન્ક યુ.